ગુજરાતમાં આજે ખૂબ દુઃખદ, ભયજનક અને આઘાતજનક ઘટના બની છે. જે રીતે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટે ટેક ઓફ કર્યાની ગણતરીની મિનિટોમાં દુર્ઘટનાગ્રસ્ત થઈને ક્રેશ થઈ અને સેંકડો લોકોના જીવ ગયાની પ્રાથમિક માહિતી છે. જે રીતે હોસ્પિટલની મુલાકાત લીધી છે, ડૉક્ટર સાથે, બીજા તંત્ર સાથે વાત કરી છે, ખૂબ મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ છે. અને સાથે સાથે વિમાન જે ક્રેશ થયું અને જે બિલ્ડિંગ પર તૂટીને પડ્યું એ બિલ્ડિંગમાં પણ મોટી સંખ્યામાં મેડિકલના વિદ્યાર્થીઓ એ સમયે ભોજન લઈ રહ્યા હતા. એમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઘાયલ પણ થયા છે, મૃત્યુના પણ સમાચાર છે. ત્યારે આપણા બધા માટે આ ખૂબ જ દુઃખદ અને આઘાતજનક છે કે મોટી સંખ્યામાં આ દુર્ઘટનામાં લોકોના જીવ ગયા છે. એમના પરિવારજનો આખા ગુજરાતમાંથી ચિંતિત છે. ચારો તરફથી ફોન આવી રહ્યા છે. લગભગ મારા આણંદ જિલ્લામાંથી જ 15થી 20 લોકો આ જ પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે એવા આખા ગુજરાતમાંથી લોકો ઇન્ક્વાયરી કરી રહ્યા છે. સરકારને પણ વિનંતી કરીએ છીએ કે હેલ્પલાઇન માટે, કંટ્રોલ રૂમ માટે નંબર જાહેર કર્યા છે. પણ જે રીતની પરિસ્થિતિ અહીંયા સિવિલમાં જોઈ છે, વધારે તંત્રએ એમાં મદદરૂપ કેવી રીતે થઈ શકાય એના માટે પ્રયત્ન કરવાની જરૂર છે. જ્યાં પણ બ્લડની જરૂર હોય, મદદની જરૂર હોય, આખી કોંગ્રેસ પાર્ટીના અમારા તમામ કાર્યકર્તાઓ સરકાર, તંત્ર અને પરિવારની સાથે છે. પરમાત્માને પ્રાર્થના કરીએ કે જે લોકોએ જીવ ગુમાવ્યા છે એની આત્માને શાંતિ મળે. જે પરિવાર પર આ દુઃખ આવ્યું છે એ પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ મળે.